નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજનો આપણો વિષય છે ધોરણ 8. ધોરણ 8માં મિત્રો આપણે શીખવાનું છે ગુજરાતી વિષય, અને ગુજરાતી વિષયનો શીખવાનું છે એકમ 2, જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી. મિત્રો, આ એકમના આપણે સૌપ્રથમ શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે જેમાં સાયકલ સવારીની વાત કરવામાં આવી છે, સાયકલ શીખવાની પ્રક્રિયા, સાયકલ ચલાવતા ચલાવતા લેખકના અનુભવો, અને આજથી 50 વર્ષ પહેલા સાયકલ વિશે વાત કરવી એ પણ સૌથી મોટી વાત હતી. તેને સુંદર મજાનું ચિત્રણ, એના સ્મરણો આપણી સમક્ષ લેખકે રજૂ કર્યા છે. તો મિત્રો, આ એકમને શીખ્યા જાણ્યા બાદ હવે આપણે આ એકમ વિશે આગળ વધતા જઈએ. તો પ્રશ્ન થાય, આ એકમના લેખક કોણ છે? તો આ એકમના લેખક છે મનસુખ સલ્લા. યાદ રાખીશું, આ એકમના લેખક મનસુખ સલ્લા. એકમનો પ્રકાર છે સ્મરણ કથા. તો મિત્રો, સુંદર મજાની લેખકના સાયકલ ચલાવવાના અનુભવો આપણી સમક્ષ રજૂ કરેલા છે. તો પરીક્ષામાં ક્યારેક લેખક પૂછાય કે એકમના કૃતિના કર્તા કોણ? તો મનસુખ સલ્લા. અને આ જે કૃતિ છે તેનો પ્રકાર છે સાહિત્ય પ્રકાર સ્મરણ કથા. ક્લિયર? હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે શબ્દ સમૂહો પૂછાય, સમાનાર્થી પૂછાય પરીક્ષામાં, તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. તો જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. શબ્દાર્થ પહેલો છે આશ્ચર્યમુગ્ધ, અર્થ આશ્ચર્યથી મોહ પામેલું. ત્યાર પછી રમરમાટી. અહીં એટલે મિત્રો આ એકમમાં ખૂબ ઝડપથી. અતિશયોક્તિ, અર્થ થશે વધારીને બોલવું, તે એક અલંકાર છે. અતિશયોક્તિ અલંકાર આવે છે. જ્યારે તમે આગળ વ્યાકરણમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. ચલો, ત્યાર પછી બટુક એટલે ઠીંગણો માણસ. અહીં એટલે મિત્રો હમણાં જ કહ્યું, આ એકમમાં નાના બાળકો. આશ્ચર્યલોક એટલે નવાઈ ભર્યું જગત. અસાધારણ એટલે અસામાન્ય. આગળ શિખાઉ એટલે બિન અનુભવી. કંઠવું એટલે દુઃખ થવું. બેવફા એટલે બેઈમાન. કિચુડાટ એટલે કીચુડ કીચુડ એવો અવાજ. સાયકલમાં જ્યારે તમે ફરાવતા હશો યોગ્ય રીતે ચેનમાં લુબ્રિકન્ટ્સ એટલે ઓઇલ નહીં નાખેલું હોય તો મિત્રો ઘણીવાર સાયકલમાંથી અવાજ આવતા હોય છે. એટલે એકમ પ્રમાણે કિચુડાટ શબ્દનો અર્થ થશે કીચુડ કીચુડ એવો અવાજ. હાન એટલે હાનિ અથવા નુકસાન. આરોહણ એટલે સવારી કરવી, તે. વરઘોડો એટલે કોઈ સરઘસ. ત્યાર પછી શબ્દ છે જંબુરિયો એટલે નાનો છોકરો. અહીં એટલે આ એકમમાં સાયકલ રિપેરિંગ કરવા વાળાનો સહાયક. ધપ્ફો આ નવો શબ્દ છે મિત્રો, માટીનો ઢગલો. ધ્યાન રાખીશું. અવશ એટલે લાચાર. આડોડાઈ એટલે આડાઈ, વાકાપણું અથવા હઠ. ગર્વ એટલે ગુમાન અથવા અભિમાન. આગળ જોઈએ. પ્રબળ એટલે અત્યંત. તો મિત્રો, આટલા શબ્દો આપણને સમાનાર્થી શબ્દો આપ્યા છે. આપણે તેનો વારંવાર મહાવરો કરી લઈશું, જેથી પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો આપી શકીએ, અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. વધીએ આગળ. હવે છે મિત્રો આ એકમના રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગના આપણે અર્થ પણ જોઈશું, જોડે જોડે વાક્ય પણ જોઈશું. વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. અહીં જે વાક્યો આપ્યા છે તે માત્ર નમૂનારૂપ છે. તમે તમારી રીતે અભ્યાસ કરીને વાક્ય બનાવી શકો છો. જોઈએ એકમમાં કયા કયા રૂઢિપ્રયોગ આપ્યા છે. તો મિત્રો પહેલો રૂઢિપ્રયોગ છે વાંકું પડવું. તો મિત્રો અર્થ થશે માઠું લાગવું. વાક્ય જોઈએ. વાક્ય પ્રયોગ: શેઠનું પોતાના કામદારો સાથે વાત વાતમાં વાંકું પડતું હતું. મતલબ કે શેઠ કાંઈક કે અને નોકરો ને દુઃખ લાગતું હતું. એમને શેઠની સૂચનાને નોકરોને બરાબર સમજણ પડતી ન હતી, એમને દુઃખ થતું હતું. તો મિત્રો એટલા માટે આપણે એવો વાક્ય પ્રયોગ કરી શકીએ કે શેઠનું પોતાના કામદારો સાથે વાત વાતમાં વાંકું પડતું હતું. તો આ રીતે તમે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ લખી શકો છો. આ રીતે લખશો તો પરીક્ષામાં તમને પૂરા માર્ક મળશે.
આગળ વધીએ. દગો દેવો અર્થ વિશ્વાસઘાત કરવો કે છળ કપટ કરવું. વાક્ય જોઈ લઈએ. નોકરે શેઠને દગો આપ્યો. આગળ. ફિલ્મ ઉતારવી અર્થ અહીં એટલે ફજેતી થવી. અહીં એટલે મિત્રો આ એકમમાં ફિલ્મ ઉતારવીનો અર્થ થશે ફજેતી થવી. વાક્ય પ્રયોગ. સાયકલ પરથી પડી જતા બધા છોકરાની ફિલ્મ ઉતારવા લાગ્યા, મતલબ કે ફજેતી કરવા લાગ્યા. તો મિત્રો ફિલ્મ ઉતારવીનો અર્થ થશે ફજેતી થવી. આગળ. બાપડું થઈ જવું અર્થ ગરીબડું કે રાખ થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈ લઈએ. બીમાર પડતા જ છોકરો બાપડો થઈ ગયો. તો મિત્રો આ રીતે આપણે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું. ફરીથી યાદ અપાવી દઉં, વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને કરી શકો છો. વટ પાડવો અર્થ છે વટ પાડવો. તો મિત્રો તેનો અર્થ થશે રોપ જમાવવો. વટ પાડવો રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ થશે રોપ જમાવવો. વાક્ય જોઈએ. નવી સાયકલ આવતા જ મિત્ર વટ પાડવા લાગ્યો. છે ને? તો આ રીતે આપણે મહાવરો એટલે કે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈએ. આગળ જોઈએ. ભરી પીવું અર્થ ન ગાંઠવું અથવા ન ગણવું. વાક્ય પ્રયોગ. ચોર પોલીસને ભરી પી ગયા. ચોર પોલીસને પણ ગાંઠતા નથી, એવું આપણે વાક્ય પ્રયોગ કરે છે. તો મિત્રો આ રીતે આપણે રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગ જોયો. હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોતા જઈએ. પહેલો આપણને શબ્દ સમૂહ આપ્યો છે ખડું કરવાની જગ્યા. અર્થ થશે ખડા વાળ. યાદ રાખીશું. ત્યાર પછી બીજો સાધારણ નહીં તેવું. તો મિત્રો અર્થ થશે અસાધારણ. આગળ જોઈએ. રોમાંચ પમાડે તેવું. તો અર્થ થશે રોમાંચક. ક્લિયર? આગળ વધીએ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે. તો મિત્રો આપણે તેને કહીશું આનું. યાદ રાખીશું. ત્યાર પછી જમીન પર સૂવું તે. તો મિત્રો અર્થ થશે ભૂમિ શયન. હઠપૂર્વકનો આગ્રહ. તો મિત્રો અર્થ થશે હઠાગ્રહ. યાદ રાખીશું હઠાગ્રહ. આગળ. ગણનામાં ન લેવા જેવું. ગણનામાં ન લેવા જેવું તો નગણ્ય. આગળ જોઈએ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. તો મિત્રો ઉત્તર થશે તગારું. આગળ વધીએ. સમાન વય ધરાવતું. તો મિત્રો આપણે સમાનાર્થી શબ્દોમાં પણ જોયા હતા. ઉત્તર આવશે સમવયસ્ક. આગળનો મિત્રો શબ્દ સમૂહ છે જેને ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. તો મસ્ત શબ્દ છે મિત્રો, ઘરગથ્થુ. ત્યાર પછીનો શબ્દ સમૂહ લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય. તો મિત્રો આ તો તમને આવડે જ. લોહ ચુંબક. શું કહીશું આપણે? લોહ ચુંબક. મેગ્નેટ. વિજ્ઞાનમાં તમે ક્યાંક ભણ્યા હશો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની જમણી બાજુએથી એની આસપાસ ફરવું તે. તો મિત્રો આપણે તેને કહીશું પ્રદક્ષિણા. મંદિરમાં કે કોઈ ધાર્મિક સ્થળે તમે મિત્રો આ પ્રક્રિયા, આ ક્રિયા, આ રીતે તમે મંદિરમાં, ભગવાનનું જે મંદિર હોય, કોઈ ધાર્મિક સ્થળ હોય, તેની ગોળ ગોળ ફરતા હોય છે. વડલા કે પીપળાની ગોળ ગોળ પણ ઘણીવાર આપણે ફરતા હોઈએ છીએ કોઈ પૂજા કરતી વખતે. તો તેને કહીશું પ્રદક્ષિણા. વધીએ આગળ. હવે જોઈએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણને જે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ઉત્તરો જોતા જઈએ. તો જોઈએ પહેલો પ્રશ્ન. તો મિત્રો પહેલો પ્રશ્ન લગભગ દરેક એકમનો વાતચીતથી શરૂ થાય છે, જ્યાં તમારે એકમના આધારે નહીં પરંતુ પોતાના અનુભવના આધારે ઉત્તરો લખવાના થાય છે. જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો છે તમને કેવી સાયકલ ગમે. તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો કે તમને કેવી સાયકલ ગમે. તો અહીં મિત્રો ઉત્તર છે તે નમૂનારૂપ છે. મને દાંડિયા વગરની રંગીન ઘંટડીવાળી સાયકલ ગમે, જેમાં ડિસ્ક બ્રેક હોય, ગેરવાળી સાયકલ વધારે ગમે. તો મિત્રો મને જે સાયકલ ગમે એ મેં અહીં લખી છે. એમ તમને જે સાયકલ ગમે એ તમે અહીં ઉત્તર સ્વરૂપે લખજો. તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો. મિત્રો તમે જે રીતે સાયકલ ચલાવતા શીખ્યા હોય તે રીતે લખવાનું છે. અહીંનો ઉત્તર નમૂનારૂપ છે. હું મારા કાકાની મદદથી સાયકલ ચલાવતા શીખ્યો. શરૂઆતમાં અડધા પેડલ,
બાદમાં આખા પેન્ડલ મારતા શીખ્યો, શરૂઆતમાં શેરીમાં અને બાદમાં પાકા રસ્તા ઉપર ચલાવતા શીખ્યો. તો મિત્રો હું આ રીતે સાયકલ ચલાવતા શીખ્યો. એમ તમે જે રીતે સાયકલ ચલાવતા શીખ્યા હોય એ તમારે લખવાનું છે, કેમ કે તમને સાયકલ ચલાવતા આવડતી હશે. 3. તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરો? મિત્રો તમારી સાયકલને રસ્તામાં પંચર પડ્યું હોય તો તમે શું કરશો એ આપણે ઉત્તર લખવાનો છે. તો નમનારૂપ ઉત્તર જોઈએ. મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડે તો આજુબાજુમાં પૂછપરછ કરી પંક્ચર બનાવવા વાળાને શોધી પંક્ચર રિપેરિંગ કરીશ. તો મિત્રો આ રીતના હું મારી સાયકલનું પંક્ચર કઢાવીશ. એમ તમે તમારી સાયકલને પંક્ચર પડે તો તમે શું કરો એ તમારે લખવાનું છે, કેમ કે આપણા એકમમાં લેખકની જે સાયકલ ચલાવતા હતા તેમાં પણ પંક્ચર પડતું હતું. આગળ પ્રશ્ન 4. સાયકલને બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો? ધારો કે મિત્રો તમારી સાયકલની બ્રેક ફેલ થઈ ગઈ અથવા બ્રેક લાગતી નથી તો તમે શું કરશો? તો જોઈએ ઉત્તર. સાયકલની બ્રેક ન લાગે તો પગ ઘસડીને સાયકલની ગતિ અટકાવીશ, પેન્ડલ મારવાના બંધ કરીશ. તો મિત્રો આપણે આવું કરી શકીએ સાયકલનું બ્રેક ના લાગે તો. પણ તમારી જોડે કોઈ નવી ટેકનિક હોય તો તે પણ તમે લખી શકો કે સાયકલની બ્રેક નથી વાગતી તો હવે શું કરશું? આગળ મિત્રો આગળ પ્રશ્ન 5 છે. સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો ઉત્તર આ પ્રમાણે લખીએ. તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવો. ખાતરી કરો કે તમારી સાયકલની બ્રેક્સ સારી રીતે કામ કરી રહી છે અને તમારી સાયકલના ટાયરમાં યોગ્ય દબાણની હવા ભરેલી છે કે નહીં. આગળ ચેઇનમાં કે પૈડામાં ન ફસાય તેવા કપડાં પહેરવું. સાયકલ ચલાવતી વખતે પેડલ મારવાથી સરકી જાય તેવા પગરખાં પહેરશો નહીં. જો તમે મુખ્ય રસ્તાઓ પર સવારી કરી રહ્યા હો તો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરો. તમે શું કરવા માંગો છો તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેત આપો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તો મિત્રો જ્યારે આપણે સાયકલ ચલાવીશું ત્યારે આટલી કાળજી રાખીશું. તમે કદાચ ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં સાયકલ ચલાવતી વખતે શી કાળજી રાખવી તે શીખ્યા છો. તો મિત્રો આપણે આટલી કાળજી રાખીશું. આ સિવાય તમારે કોઈ નવો મુદ્દો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન 6. તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો જોઈએ ઉત્તર. શાળાએ જવા માટે, બજારમાંથી વસ્તુ લાવવા કે મૂકવા માટે સાયકલનો ઉપયોગ કરું છું. મિત્રો સાથે ફરવા, ખેતરમાં ટિફિન કે કોઈ વસ્તુ લાવવા કે લઈ જવા માટે સાયકલનો ઉપયોગ કરું છું. મિત્રો એમ તમે હવે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો એ તમારે વિચારીને લખવાનું છે. આગળ સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે. તમે સાયકલ ચલાવો છો મિત્રો તો ક્યારે તમને વધારે જોરથી પેન્ડલ મારવા પડે. તો જોઈએ ઉત્તર. ઢાળ ચડવા, ડબલ સવારી હોય ત્યારે, હવા ઓછી હોય ત્યારે અને કોઈ ભારે વસ્તુ લઈ જવાની હોય ત્યારે વધારે બળ લગાડવું પડે. આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે ઉમેરી શકો છો કે તમે સાયકલ ચલાવો છો ત્યારે તમને વધારે બળ ક્યારે લગાડવું પડે છે. આગળ પ્રશ્ન 8. સાયકલ સરળતાથી ચાલે તે માટે તમે શું કરો છો? ઉત્તર. સાયકલ સરળતાથી ચાલે તે માટે ટાયર ટ્યુબમાં હવા બરોબર ભરી રાખું છું. ચેઇનમાં ઓઇલ કે ગ્રીસ કરું છું. યોગ્ય સમયે સર્વિસ કરાવું છું. તો મિત્રો હું આટલું કરું છું મારી સાયકલ સરળતાથી વ્યવસ્થિત ચાલે તે માટે. એમ તમે શું કરો છો એ તમારે વિચારીને લખવાના. 9. તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તમે ક્યારે સાયકલ પરથી નીચે પડી ગયા એવો પ્રશ્ન કર્યો છે. તો જોઈએ ઉત્તર. સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે પડ્યો હતો. રસ્તામાં ખાડા કે કોઈ પશુ આવે ત્યારે, ડબલ સવારી હોઉં ત્યારે નીચે પછડાયો છું. એમ હવે તમે જ્યારે નીચે પછડાયા છો તે વિશે તમારે લખવાનું છે. આગળ પ્રશ્ન 10. તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? જ્યારે ધોરણ 7 માં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારે મને સાયકલ મારા પિતાએ લઈ આપી હતી. એમ તમને સાયકલ કોણે અને ક્યારે લઈ આપી તે તમારે લખવાનું છે. તો મિત્રો આ 10 પ્રશ્નો તમે સોલ્વ કરશો તો લગભગ લેખકની જેમ તમારી સ્મરણ કથા પણ લગભગ પૂરી થઈ જશે. કેમ કે આ 10 પ્રશ્નો એવા છે તમારા અનુભવના આધારે, તમારા જીવનમાં બનેલા પ્રસંગોના આધારે લખવાના છે. એટલે લેખકનો જેમ પાઠ પૂરો થયો તેમ લગભગ તમારો પાઠ પણ પૂરો થઈ જશે તેવા 10 પ્રશ્નો આપણી સમક્ષ રજૂ કર્યા છે.
તમારા અનુભવના આધારે સમજીને લખવાના છે. આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. જોતા જઈએ તો મિત્રો આવો એક કોઠો આપ્યો છે જેમાં આપણને કેટલાક શબ્દો આપ્યા છે અને તેનો અર્થ આપ્યો છે. આપણે જોતા જઈએ મિત્રો. તમારા પાઠ્યપુસ્તકમાં આ કોઠો પૂરવા માટે જગ્યા પણ આપેલી છે, તો આપણે કોઠો પૂરતા જશું અને તમારા પાઠ્યપુસ્તકમાં અંદર પેન્સિલ કાર્ય એટલે કે લેખન કાર્ય કરતા જઈશું. ઉદાહરણ આપ્યું છે આપણને લગોલગ, જેનો અર્થ થશે છેક પાસે અથવા અડીને. બીજો શબ્દ છે મનોમન, તો એકબીજાના મનની પરસ્પર એકતા હોય એમ, એનો અર્થ એવો થશે. તસો તસ, તો અર્થ થશે તસ તસે એમ અથવા તો તંગ. ભારોભાર, અર્થ થશે સરખે વજને, પૂરેપૂરું અથવા ભરપૂર, એનો અર્થ એવો થશે. બારોબાર, અર્થ થશે વગર પૂછે કે કરે અથવા પરબારું, બારોબાર. અડોઅડ, અર્થ થશે લગોલગ, અડી અડીને, બરોબર બેસાડી. તો મિત્રો આ રીતે આપણે જે શબ્દો આપ્યા છે તેનો અર્થ લખી શકીએ. આ માટે તમે તમારી શાળામાં અથવા વર્ગમાં શબ્દકોશ ડિક્શનરી હશે તેનો ઉપયોગ કરી શકો છો. તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય પૂરું કરી લેજો. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દો સામે ખરાની નિશાની કરો. જોતા જઈએ તો મિત્રો આપણને પહેલો શબ્દ આપ્યો છે રમરમાટી. તો તેનો આપણને 3 અર્થ આપ્યા છે: ખૂબ ઝડપી, ચીરઝડપ કે જોશભેર. તો મિત્રો અર્થ થશે ખૂબ ઝડપથી. સાયકલ જ્યારે જાય છે ત્યારે રમરમાઈને જાય છે, મતલબ કે ખૂબ ઝડપથી જાય છે. સ્થાનિક ભાષાનો શબ્દ છે, તેનો અર્થ આપણે શોધ્યો. ચલો આગળ. શબ્દ 2 છે હામ, એટલે હાર, હાનિ અથવા હિંમત. તો મિત્રો ઉત્તર આવશે હિંમત. હામનો અર્થ થશે હિંમત. આગળ વધીએ. ત્રીજી મિત્રો આપણને જોડ આપી છે દફો, એટલે ધોખો, ધરો કે માટીનો ઢગલો. મિત્રો ઉત્તર આપણને ખબર છે, શબ્દાર્થમાં પણ આપેલો છે, શબ્દ સમૂહમાં પણ આપેલો છે. માટીનો ઢગલો એટલે દફો. આગળ ચોથો મુદ્દો ભીત. તો મિત્રો ભીતને આપણે કહીશું, ઘણી વખત શબ્દ આવી ગયો છે આપણી અંદર, તો ઉત્તર આવશે દીવાલ. તમે આ ભીત શબ્દથી ઘણી બધી વાર પરિચિત છો, તો ઉત્તર થશે દીવાલ. આગળ પાંચમો મિત્રો મુદ્દો છે જેનો અર્થ થશે પંસર, પસારી, પસારવું કે ટાયર ટ્યુબમાં કાણું પડવું. તો મિત્રો આપણને શબ્દ ખ્યાલ જ છે, પંચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડે તેને આપણે પંચર કહીશું. આગળ વધીએ તો મિત્રો આ રીતે આપણે આ 5 જે પ્રશ્નો પૂછ્યા છે વિકલ્પો, તેમાં સાચો શબ્દ શોધીને લખ્યો. હવે પ્રશ્ન 6 જોઈએ. તઘારું. તો મિત્રો તઘારું કોને કહેવાય? તો આપણને અર્થ આપ્યા છે તુંબડા આકારનું એક પાત્ર, છાબડા ગાંઠનું લોઢાનું પાત્ર કે નગારાના આકારનું એક વાજિંત્ર. તો મિત્રો આપણને ખબર છે તઘારું શબ્દ સમૂહમાં પણ આવી ગયો, સમાનાર્થી શબ્દમાં પણ આપેલું છે છાબડા ગાંઠનું લોઢાનું એક પાત્ર. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 9 જોઈએ. પ્રશ્ન 4 આપે છે આપણને નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. મિત્રો અહીં 2 કામ આપણે આપેલા છે. એક, રૂઢિપ્રયોગ માટે પાઠમાં કયા રૂઢિપ્રયોગ વપરાયો છે તે વાક્ય શોધીને લખવાનું છે, અને બીજું તમારે નવું વાક્ય બનાવવાનું છે. પાઠમાંથી તો મિત્રો શોધીને લખી નાખીશું, પણ નવું જે વાક્ય બનાવવાનું છે એ તમે તમારી રીતે બનાવી શકો છો. તો જોતા જઈએ. તો મિત્રો પહેલો આપણને રૂઢિપ્રયોગ આપ્યો છે દગો દેવો, અર્થ છળકપટ કરવું, વિશ્વાસઘાત કરવું. પાઠનું વાક્ય સાયકલ ક્યારેક દગો દઈ દે. તમારું વાક્ય એટલે કે આ વાક્ય તમારે લખવાનું છે નોકરે શેઠને દગો આપ્યો. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણે લખતા જશું. આ માટે તમને લખવા માટે પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરતા જજો. આગળ વધીએ. બીજું, વાત વાતમાં વાંકવું પડવું. તો અર્થ થશે માઠું લાગવું. પાઠનું વાક્ય ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે. પાઠનું વાક્ય છે તમારું વાક્ય શેઠનું પોતાના કામદારો સાથે વાત વાતમાં વાંકવું પડતું હતું. તો આ રીતના આપણે વાક્યો લખતા જઈશું.
બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે રાખ થઈ જવું. પાઠનું વાક્ય સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય લેસન ન લાવેલ વિદ્યાર્થીઓ શિક્ષક આગળ બાપડો થઈ ગયો. ક્લિયર? આગળ વધતા જઈએ. પ્રશ્ન 4 વટ પડવો અર્થ રોપ જમાવવું. પાઠનું વાક્ય જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. તમારું વાક્ય નવી સાયકલ લાવતા મિત્ર વટ પાડવા લાગ્યો. આગળ વધીએ. 5મું ભરી પીવું અર્થ ન ગાંઠવું ન ગણવું. પાઠનું વાક્ય છે પરંતુ એવા જોખમોને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. તમારું વાક્ય શું હશે? ચોર પોલીસને ભરી પી ગયા. મિત્રો આ રીતે આપણે લખતા જઈશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ. વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. જોતા જઈએ. વાક્ય આપણને પહેલું આપ્યું છે સાયકલ એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે અર્થ શું થાય? તો સાયકલને રિપેર કરાવવી પડશે, સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય કે સાયકલને નવા અંગો લાવવા પડશે. તો મિત્રો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય. તો મિત્રો તેનો અર્થ થશે સાયકલનું એકાદ સ્પેર પાર્ટ બગડેલું હોય. તો મિત્રો તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. તમને ખરાની નિશાની કરવા માટે ચોરસ બોક્સ આપેલા છે, તેમાં આ રીતે ખરાની નિશાની કરીશું. આગળ વધીએ. બીજું, સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે. એટલે સાયકલ દગો દઈ દે કે ભૂમિશયન કરાવે એનો અર્થ શું થાય? સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે, સાયકલ દગો આપીને સુવડાવી પણ દે, સાયકલ ઉપર સુવાથી નીચે પડી જવાય. તો મિત્રો સાચો ઉત્તર આવશે પહેલું વાક્ય, સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે છે. આગળ વધીએ. ત્રીજો મુદ્દો આપણને આ પ્રમાણે આપ્યો છે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. તો મિત્રો તેનો અર્થ શું થાય? છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. આખરે સાયકલ ઉપર વરઘોડો કાઢી સરઘસ આગળ ચાલ્યું. સાયકલ યાત્રા આખરે વરઘોડામાં ફેરવાઈ ગઈ. તો મિત્રો ઉત્તર આવશે પહેલો, છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. આગળ વધીએ. પ્રશ્ન ચોથો જોતા જઈએ. સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગે. કેમ? આપણને 3 મુદ્દા આપ્યા છે. સાયકલ કેટલી ચલાવી એ આજે ગણી ન શકાય એવી ઘટના છે. સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલ ચલાવવી એને મામૂલી ઘટના ન ગણી શકાય. તો મિત્રો ઉત્તર આવશે બીજા નંબરનો, સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. તો મિત્રો એનો અર્થ આવો થશે. આગળ વધીએ. પ્રશ્ન 5 આપે છે મિત્રો આપણને, સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી. નીચે આપણને વાક્યો આપ્યા છે. સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. સાયકલ શીખતા હોઈએ ત્યારે તેને આડી અવળી ચાલે છે. સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. તો મિત્રો ઉત્તર આવશે ત્રીજો, સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નના ઉત્તરો લખતા જઈશું. હવે જોઈએ આગળ. પ્રશ્ન નંબર 6. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે પુસ્તકમાં નીચેની વિગત પૂર્ણ કરો. મિત્રો અહીં આપણને કોઠો આપ્યો છે, તે કોઠો આપણે પૂર્ણ કરવાનો છે. જોતા જઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ કોઠો આપેલો છે. તો મિત્રો તેના આધારે આપણે ઉત્તરો લખતા જઈએ. એક તો આપણને આપી છે પરિસ્થિતિ. બીજું, સાયકલ શીખવા ચલાવવાના લેખકના અનુભવ આપણે અહીં લખવાના છે અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ આપણે અહીં લખવાનો છે. તો પહેલું આપણને પૂરીને આપ્યું છે સાયકલના દાંડિયા પર બેસવું. તો લેખકનો અનુભવ, લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું. આ લખીને આપ્યું છે. આ પણ લખીને આપ્યું છે, હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું. આટલું મિત્રો આપણને લખીને આપ્યું છે. હવે આપણો વારો. સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. લેખકનો અનુભવ કેવો હતો? તો પેટમાં શીરડા પડી જતા, વચ્ચે વચ્ચે આંખ બંધ થઈ જાય અને ઘંટડી વગાડવાનું ન ભૂલતા. તમારો અનુભવ કેવો તે મિત્રો અહીં લખવાનું છે. મને જે અનુભવ થયો તે લખ્યું છે. તમારે અહીં તમારો અનુભવ લખવાનો છે.
આંખ બંધ થઈ જાય, આંખમાંથી પાણી આવી જાય, સાયકલ ફટોફટ સ્પીડલી દોડે તો આવું થાય. સાયકલની ચેન ઉતરી જવી. લેખકનો અનુભવ, આંગળા અને કપડા ગ્રીસવાળા થાય. તમે શું કરો? આંગળા ગ્રીસવાળા થાય, ક્યારેક ચેન સરખી ન પણ થાય, તો પાછા ચલાવતા ચલાવતા આપણે ઘરે આવી જઈએ. આગળ, સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. લેખકનો અનુભવ, પંક્ચર રિપેરિંગના પૈસા સ્ટોર વાળાને આપવા પડતા, ક્યારેક ક્યારેક એક કરતા વધુ પંચર હોય તો ડબલ પૈસા આપવા પડતા. આવું લેખકને થતું. તમને શું થશે? ચાલતા જવું પડે. પંક્ચર રિપેરિંગ વાળાની દુકાનેથી રિપેરિંગ કરાવું છું. એ મારો અનુભવ છે. તમારો અનુભવ હોય એ તમે ત્યાં લખજો. આગળ, સાયકલ આથડવાથી હાથ પગનું છોલાઈ જવું. લેખક શું કરતા? તો લોહી નીકળે, ઘેર ખબર પડે તો ઠપકો મળે, ઘરગથ્થુ ઉપચાર પણ થાય. આવું થતું. તમને કેવો અનુભવ થતો હતો એ તમારે લખવાનું છે. ઘરગથ્થુ ઉપચાર થાય, વધુ વાગ્યું હોય તો દવાખાને જાઓ. તો મિત્રો, આ રીતે લેખકના અનુભવો અને તમારા અનુભવો લખવાના છે. તો મિત્રો, અહીં તમને જગ્યા પણ આપી છે, તમે ત્યાં લેખન કાર્ય કરી લેજો. આ અનુભવો તો તમે લખી શકશો પાઠના આધારે, પરંતુ આ અનુભવો તમારે જાતે લખવાના છે. ક્લિયર? હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7 આપ્યો છે, જેનો આપણને ઉત્તર સૂચના આપી છે. પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ કયા કયા પ્રશ્નોના આપણે ઉત્તરો લખવાના છે. પ્રશ્ન પહેલો, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકના મામા એટલે કે કેશુ મામા જ્યારે તેમના ગામમાં આવતા ત્યારે તેમને સાયકલ ઉપર બેસી આખું ગામ ફેરવતા હતા. સમવયસ્કોમાં તેમને જ સાયકલ ઉપર બેસવા મળતું હતું, તેથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. તો મિત્રો, આ રીતે આપણે આ ઉત્તર લખી શકીએ. પ્રશ્નોના ઉત્તરો આપો એ આપણે એકમના આધારે, પાઠના આધારે ઉત્તરો લખતા જવાનું છે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જોઈએ. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો જોઈએ. લેખકના મામા લેખકને સાયકલના દાંડિયા ઉપર બેસાડી ગામમાં ફેરવતા ત્યારે સાયકલ રમરમાટી કરતી દોડતી. નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી જતા, વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ ગઈ હોય પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું. એ અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. ક્લિયર? આગળ જોઈએ. પ્રશ્ન 3. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? લેખકના ગામમાં પેલા વહોરાજીએ દુકાન ખોલી તો તેમાં 10 સાયકલો આવી હતી. એમાં 8 મોટી હતી અને 2 સાયકલ નાની હતી. એ 2 સાયકલ નાની લેખકને કેમ મીઠાઈ જેવી લાગતી એ જોઈએ. લેખકના ગામમાં ખુલેલ વહોરાજીના સાયકલ સ્ટોરની મોટી સાયકલો તેઓ ચલાવી ન શકતા, કેમ કે તેઓ બટુક હતા. બટુક મતલબ કે નાના બાળક હતા. જ્યારે નાની સાયકલો 2-3 જણા ભેગા થઈ 3 પૈસાનું ભાડું આપી ચલાવતા. એ વખતે સાયકલ ચલાવી એ અનેરો આનંદ હતું. એટલા માટે એ નાની સાયકલો તેમના માટે ગમતી મીઠાઈ જેવી લાગતી હશે. તો આ રીતના મિત્રો આપણે પ્રશ્નોનો ઉત્તર લખી શકીએ. આગળ. પ્રશ્ન 4. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી? તો મિત્રો, પાઠના આધારે ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ. ગામડાના કાચા રસ્તા પર કૂતરું આવે કે ભેંસ આવે ત્યારે પડી જતા, ચેન ઉતરી જાય, સરખી કરવા જતા આંગળા અને કપડા ગ્રીસવાળા થાય, ગામના ધૂળિયા રસ્તે કાંટાને કારણે ટ્યુબમાં પંક્ચર પડે, રિપેરિંગના પૈસા આપવા પડે, રસ્તા વચ્ચે મોટા પથ્થરો કે ખાડા આવે, સાયકલ તેની ઉપર થઈને પછડાય, જે લેખકને ભૂમિશયન કરાવે, રસ્તામાં ભેંસ સામે આવે ત્યારે સાયકલ દિવાલ જોડે અથડાય અને હાથ પગ છોલાઈ જાય, ક્યારેક લોહી નીકળે અને ઘરે ઠપકો પણ મળે. તો મિત્રો, સાયકલ ચલાવતી વખતે લેખકને આટલી અડચણો, મુશ્કેલીઓ પડતી. આગળ. પ્રશ્ન 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જ્યારે સાયકલ પૂરપાટ દોડાવી શકાય, એક હાથ હેન્ડલ પરથી લઈ લીધા છતાં સાયકલ ચાલતી રહે, જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું હોય ત્યારે લેખકને ખરો આનંદ મળતો. તો મિત્રો, આ રીતના આપણે ઉત્તર લખીશું. પ્રશ્ન 6. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો ઉત્તર:
સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવું, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવવા ને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો, આ બધું જ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી, કારણ કે એ પ્રથમ અનુભવ હતું. તેની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 8. પ્રશ્ન 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? ઉત્તર: લેખક સાયકલ ચલાવતા ત્યારે જો રસ્તા પર કૂતરું બેઠું હોય તેને બચાવવા જતા ક્યારેક સાયકલ પરથી પડી જતા અને કપડા ધૂળ થઈ જતા અને બજાર વચ્ચે પડવાથી લોકો તેમની ફિલ્મ ઉતારતા તે તેમને કાઠું લાગતું, ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું. મિત્રો આપણે પણ બજાર રોડ વચ્ચે પડ્યા હોઈએ તો આપણું મોં પણ રોયા જેવું થઈ જાય. એમ લેખકનું મોં અહીં રોયા જેવું થઈ જતું. આગળ પ્રશ્ન 8 છે. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? જોઈએ ઉત્તર. લેખક જ્યારે સાયકલ ચલાવે ત્યારે ગામડાના કાચા અને ખાડા ખડિયાવાળા રસ્તામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ના કરે. ક્યારેક પૈડું ઊંધું ફરીને ઊભું રહે અને ધૂળમાં પડી જવાય, અને ખાડો મોટો હોય તો ભૂમિશયન પણ થઈ જવાય. જો રસ્તામાં મોટો પથ્થર હોય તો કાં તો સાયકલ અટકાવી દે અથવા સાયકલ અને સાયકલ સવાર બંનેને ગમે તે દિશામાં ફેંકાઈ જાય. ત્યારે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો. મિત્રો આ રીતે 1 થી 8 પ્રશ્નો આપણે એકમના આધારે લખવાના થાય છે પ્રશ્ન નંબર 7 માટે. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8. આપેલા મુદ્દાઓના આધારે જૂની સાયકલની આત્મકથા લખવાની થાય છે. તો મિત્રો આત્મકથા કેવી લખવી એ પણ સમજી લઈએ. અહીં આપણે જૂની સાયકલની આત્મકથા લખવાની છે. આપણને મુદ્દા આપેલા છે, તે મુદ્દાના આધારે આપણે આ આત્મકથા લખવાની છે. તો આપણને આટલા મુદ્દા એકમમાં આપેલા છે. શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મ દિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચાવવું અને અંત. તો મિત્રો આટલા મુદ્દા આપણને આપેલા છે. હવે આના આધારે આપણે જોતા જઈએ ઉત્તર. આપણે સાયકલની આત્મકથા લખવા જઈ રહ્યા છીએ. મતલબ કે થોડી વાર માટે તમારે સાયકલ બની જવાનું છે. હું સાયકલ હોઉં તો, અને મુદ્દા આપણને એકમમાં આપેલા છે. હું એક એવી સાયકલ છું. મારો જન્મ અમદાવાદમાં એક ફેક્ટરીમાં થયો હતો. હું મારા દેખાવથી ખૂબ ખુશ હતી. તેજસ્વી લાલ રંગ, સુંદર સીટ, નવા ટાયર અને ટ્યુબ જોઈને કોઈ પણ મારા પર મોહિત થઈ જશે. મને મારા સેંકડો સાથીઓ સાથે બધાના મોટા શોરૂમમાં લાવવામાં આવી. શહેરના એક વેપારી માણસે પોતાના દીકરાના જન્મદિવસે ભેટ આપવા માટે મને ખરીદી. બાળક પોતાના જન્મદિવસે આ સુંદર ભેટ જોઈને ખુશ થઈ ગયો અને મારી સવારી કરવા લાગ્યો. તો મિત્રો આ રીતે હવે સાયકલ ફેક્ટરીમાં બની, વેપારી જોડે ગઈ, દુકાનમાં ગઈ, શોરૂમમાં, પછી શહેરના વેપારી જોડે ગઈ, બાળકના જન્મદિવસે વેપારીએ એને ખરીદી, બાળક સાયકલ જોઈને ખુશ થઈ ગયું. હવે આગળ આપણે જે એકમમાં મુદ્દા આપ્યા છે તે પ્રમાણે લખતા જઈએ છીએ. તે છોકરો મારી ખૂબ કાળજી રાખતો. ઘણીવાર મને તેની શાળાએ સફર કરાવવા પણ લઈ જતો, પણ તેના મિત્રો જોડે જ્યારે સાયકલ ચલાવતો ત્યારે તે તોફાની બાળકો મને ખૂબ નુકસાન પહોંચાડતા. ક્યારેક ખાડામાં, ક્યારેક કાચા અને ખરાબ રસ્તે ચલાવતા. વેપારીના ઘરના નોકર પણ મારી ઉપર ખૂબ સામાન લાદી લઈ જતા. આમ તેમના ઘરના અનેક કામોમાં હું તેમને મદદરૂપ થતી. આગળ જોઈએ હવે. આવી રીતે મારા ખૂબ ઉપયોગને કારણે મારા વિવિધ ભાગોને ખૂબ નુકસાન થયું. મને વારંવાર રિપેરિંગ કરાવવામાં આવતી અને નુકસાનીનું સમારકામ કરાવવામાં આવતું. પણ અંતે ઘસારો લાગ્યો કે હવે રિપેરિંગ કરાવીને પણ મને ચલાવી શકાય તેમ ન હતું. વેપારીએ મને એક ભંગારવાળાને ત્યાં વેચી દીધી. ભંગારવાળાએ
મારા વિવિધ ભાગોને અલગ કરી અલગ અલગ જગ્યાએ વહેંચી દીધા. આવી રીતે મારો અંત આવ્યો. તો મિત્રો આ રીતે આપણે જે સાયકલની જે આત્મકથા છે તે લખી શકીએ. તો મિત્રો તમે પણ તમારી રીતે આપણને મુદ્દા આપ્યા છે તે પ્રમાણે સાયકલની આત્મકથા, જૂની સાયકલની આત્મકથા લખી શકો. એ માટે મેં તમને કહ્યું તે પ્રમાણે તમારે થોડી વાર માટે સાયકલ બની જવાનું છે અને તમે લખશો તો તમને ઉત્તરો લખી શકશો. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 9, જેની આપણને સૂચના આપી છે તમારા વર્ગમાં સ્લો સાયકલ સ્પર્ધા યોજો, તે માટે તમે કેવી તૈયારી કરશો, કેવા નિયમો ઘડશો તેની યાદી તૈયાર કરો. તો મિત્રો સ્લો સાયકલ સ્પર્ધા એટલે ઝડપી સાયકલ ચલાવીએ છીએ તેના કરતા ઊંધું. જે પહેલું પહોંચે તે નહીં, જે છેલ્લો નંબર આવે તે વિજેતા ગણવામાં આવે છે. તો મિત્રો સ્લો એટલે ધીમી સાયકલ ચલાવવાની સ્પર્ધા કરવાની છે. જે સાયકલ ધીમે ધીમે ચલાવી અને અંતિમ રેખાએ પહોંચે તે વિજેતા ગણાય. તો મિત્રો એ માટે આ જે સ્પર્ધા યોજવાની છે તે માટે તમે કેવી તૈયારી કરશો, કેવા નિયમો બનાવશો તેની યાદી તમારે કરવાની છે. તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને પણ આપી શકો કે તમે આ જે સ્લો સાયકલ સ્પર્ધા છે, ગેમ છે, એના માટે તમે ઘરે કેવી તૈયારી કરશો ને? હા સાહેબ, અમે તો કરવાના. અને તે માટે તમે કે તમારા વર્ગમાં તમારા શિક્ષક જોડે ચર્ચા કરીને કેવા નિયમો બનાવી શકાય. તો મિત્રો આ રહે ઉત્તર. નમૂનારૂપ છે, તમે તમારી જાતે વિચારીને ચર્ચા કરીને ઉત્તર લખી શકો છો. જુઓ, અમારા વર્ગમાં જો સ્લો સાયકલ સ્પર્ધા યોજાય તો હું એની પ્રેક્ટિસ કરું, મારા મિત્રો સાથે સાયકલને ધીમી ચલાવવાનો ખૂબ મહાવરો કરું, તેમની સાથે સ્પર્ધા કરું. આ સ્પર્ધા માટે આવા નિયમો બનાવું. જુઓ, પહેલો નિયમ, સ્પર્ધકે પોતાની જ સાયકલનો ઉપયોગ કરવો. સ્પર્ધકે બીજા સ્પર્ધકને અડચણરૂપ ના બનવું. સલામતીના નિયમોનું પાલન કરવું. સૌથી ધીમી સાયકલ ચલાવી અંતિમ રેખા સુધી પહોંચનાર વિજેતા ગણાશે. વિજેતા કેમ નક્કી કરશું? તો એનો નિયમ. અને પાંચમો ને અંતિમ નિર્ણય, નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે. આખરી નિર્ણય એમ્પાયર કા. મિત્રો આ રીતે તમે નિયમ કરી શકો. હજી પણ ઘણા બધા નિયમો ઉમેરી શકો. તમારી જાતે વિચારજો. આ તો તમારા રસનો વિષય આવ્યો એટલે તમે આ સ્પર્ધા કદાચ તમે તમારા વર્ગમાં નહીં તો ઘરે તમારા મિત્રો સાથે કરી જ હશે. ના કરી હોય તો કરજો. એમાં કેવા નિયમો બનાવી શકાય એ તમારે લખવું. ચલો ત્યારબાદ આગળ. હવે છે પ્રશ્ન નંબર 10, સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી ઇન્ટરનેટની મદદથી એકત્ર કરી અહેવાલ લખો અને વર્ગમાં ચર્ચા કરો. મિત્રો અહીં જે અહેવાલ આપ્યો છે એ માત્ર નમૂનારૂપ છે, સમજણ પૂરતો છે. તમે તમારી જાતે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે સ્કૂલમાં ઇન્ટરનેટની સુવિધા છે તો એની મદદથી સ્લો સાયકલ સ્પર્ધા વિશે સર્ચ કરજો, માહિતી એકત્રિત કરજો અને પછી તમારે જે માહિતી તમને મળી એનો અહેવાલ લખવાનો છે. તો અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. તો મિત્રો આવો એક અહેવાલ લેખન કરી શકાય. અહેવાલ લખતી પહેલા જમણી બાજુએ તારીખ લખવાની થાય. તો જુઓ, મેં 5 તારીખે આ અહેવાલ લખ્યો છે, તો 5/7/2026. સ્થળ, જે સ્થળે બેસીને તમે અહેવાલ લખો તે રઘુનાથપુર. તમે કદાચ છાપાનું કટિંગ વાંચ્યું હશે. વર્તમાન પત્રો તમારા ઘરે, તમારી આસપાસ, તમારા ગામમાં આવતા હશે. તો મિત્રો ત્યાં જોજો, કોઈ પણ જ્યારે સમાચાર લખેલા હોય, કોઈ માહિતી લખેલી હોય તો સૌપ્રથમ આ સ્થળ અને તારીખ એના ખૂણામાં લખેલી હશે. કોઈ પણ સમાચાર વાંચશો ત્યારે તો આ અહેવાલ લખતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે જોઈએ ઇન્ટરનેટની મદદથી મળેલ માહિતી પ્રમાણે. હવે જે મેં જ્યારે સર્ચ કર્યું ઇન્ટરનેટ ઉપર ત્યારે મને રઘુનાથપુરનો સ્લો સાયકલ સ્પર્ધાનો અહેવાલ મળ્યો, જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. રઘુનાથપુર પ્રાથમિક શાળામાં સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિગતે અહેવાલ નીચે પ્રમાણે છે. ફકરો પાડીને તારીખ 4/7/2026 ના રોજ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષક શ્રી મેહુલભાઈએ સ્લો સાયકલ સ્પર્ધા યોજવા અંગે જાહેરાત કરી. તમામ બાળકો ખૂબ ખુશ થઈ ગયા. સાહેબશ્રીએ સ્પર્ધાના નિયમો આપણે આગળ જોયા અંગે જાણકારી આપી અને બીજા દિવસે આ સાયકલ સ્પર્ધા યોજવાની નક્કી કરવામાં આવી. ક્લિયર? આગળ વધીએ. બીજે દિવસે શાળામાં તમામ વિદ્યાર્થીઓ શનિવાર હોવાથી કસરતમાં જોડાયા. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી, જેમાં
સૌપ્રથમ ધોરણ 1 થી 5 ના બાળકો અને ત્યારબાદ 6 થી 8 ના બાળકો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પહેલા 1 થી 5 ના નાના બાળકો, પછી 6 થી 8, જેમાં તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેવી મજા આવે. સ્પર્ધા પૂર્ણ થતા તમામ બાળકો અને શિક્ષકો સભાના રૂપમાં ફેરવાયા. તમામ વિજેતા બાળકોને શાળા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યા. અંતે તમામ બાળકો નાસ્તો કરી અને છૂટા પડ્યા. આમ આ સ્પર્ધામાં ભાગ લેવાનો અનેરો આનંદ રહ્યો. એમ મિત્રો, તમે પણ તમારી શાળામાં આવી કોઈ સ્પર્ધા યોજાઈ ગઈ હોય તો તેના વિશે લખી શકો. મેં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો તો અહેવાલ મને જે મળ્યો છે એ લખ્યું છે. એમ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરજો અને આ રીતના ઉત્તર લખજો. ચલો, ટૂંકમાં આ પ્રશ્નનો હાર્દ એટલું છે કે તમને અહેવાલ લેખન કરતા આવડવું જોઈએ. પત્ર કરતા અહેવાલ થોડો જુદો છે. પત્રમાં નામ સરનામું આવે, અહીં નામ સરનામું નથી આવતું, પણ માહિતી વધારે આવે છે. જેમ વર્તમાન પત્રમાં માહિતી હોય છે કોઈ પણ સમાચાર વિશે, એમ અહીં પણ માહિતી હોય છે. ચલો આગળ. પ્રશ્ન 11, સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. આ રહ્યું જોડકણું. તમને મિત્રો સાયકલ વિશે કોઈ જોડકણું કે આવતું હોય તો તે તમે લખી શકો છો. બાકી ફેવરેટ જોડકણું, ફેવરેટ ગીત આ રહ્યું. સાયકલ મારી સરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય, ડોશીમાં ડોશીમાં આગા ખસો, નહીતર વચમાં કચડાઈ જશો, વાતોમાં સાયકલ વાગી જાય, સાયકલ મારી સરર જાય. આમ તો લાંબુ જોડકણું છે, પણ આટલું આપણે રાખ્યું છે. તો મિત્રો, સાયકલનું કોઈ ગીત હોય, કોઈ જોડકણું હોય, કોઈ ઉખાણું હોય તો તે તમે લખી શકો છો. તારે હું નમૂનારો ઉત્તર. મજા આવી ને? હા સાહેબ. ચલો આગળ. પ્રશ્ન 12, પ્રવૃત્તિ કરો અને સમજો. કેવી પ્રવૃત્તિ છે જુઓ. પહેલી પ્રવૃત્તિ, તમારા હોઠ પરસ્પર અડે નહીં એ રીતે આપેલા શબ્દોનો ઉચ્ચાર કરો, એટલે બોલવાનો છે. નિયમ કેવો છે? આ બંને હોઠ આમ ભેગા કરવાના નથી અને આપણે તે શબ્દોને બોલવાના છે. કરીએ પ્રેક્ટિસ. મામા. હોઠ અડાડ્યા વગર મામા બોલો. બોલાય છે? ટ્રાય તો કરો. મામા. તો જો હોઠ અડ્યા, પણ નિયમ પ્રમાણે આપણે હોઠને પરસ્પર અડાડવાના નથી. બોલાય છે? ટ્રાય કરો. ચલો, બાપા. બાપા શબ્દને હોઠને અડાડ્યા વગર બોલો. બોલો. હું તો બોલું, તમારે બોલવાના છે. ચલો, ફફડવું. જેમ કૂતરા ભસતા હોય એવો વાત થશે. ચલો, પામવું. થાય છે કે નહીં? હા, કેવી મજા આવે છે. આપણે તો બોલીએ છીએ, પણ બાજુવાળો કેવો બોલે છે એ જોવાની ખૂબ મજા આવે છે. ચલો, પમરાટ. બોલાય છે? નથી બોલાતા? ચલો, બકરી બોલો તો બકરી. કરી. બહુ તો ગાયબ જ થઈ ગયું. તો મિત્રો, મામા, બાપા, ફફડવું, પામવું, પમરાટ અને બકરી. હોઠ અડાડ્યા વગર બોલી શકાતા નથી. હોઠ બે ટચ થાય તો જ આમાંથી કેટલાક અક્ષરો, કેટલાક વર્ણોનો ઉચ્ચાર થાય છે, બોલાય છે. ચલો, હવે બીજું જોઈએ, થોડું વધારે સમજીએ. હવે તમારી જીભ દાંતને ટચ ના થાય, અડે નહીં તે રીતે નીચેના શબ્દો બોલવાના છે, ઉચ્ચાર કરવાનું છે. એવા શબ્દો કે જેમાં જીભ દાંતને ટચ થવી જોઈએ અને અડવી ના જોઈએ. ચલો, ધન. જો ધ બોલો એટલે જીભ તમારી દાંતને ટચ થાય. જો ધ અડી કે નહીં જીભ દાંતને? હા, પણ નિયમ કેવો છે? અડાડવાની નથી. દાદા. થાય છે. જો જીભ ટચ થશે તો જ દાદા બોલાશે. જીભ દાંતને નહીં અડે તો દાદા બોલાતું નથી. બોલો, થડ બોલો. દોડવું. ધૂળ. તગારું. તો મિત્રો, આવા જે શબ્દો છે એને તમારી જીભ
દાંતને અડશે તો જ બોલાય છે, નહીં તો બોલી શકાતા નથી. એમને એમ બોલજો, કેવી મજા આવશે. તમારા મિત્રો જોડે બોલાવજો. તમે તો બોલો છો ને ખૂબ મજા આવે છે તમને, પણ તમારા જે મિત્ર બોલી રહ્યા છે, તમારી આસપાસ જે વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે, સાંભળવાની પણ ખૂબ મજા આવશે. છે કે નહીં? કમાલ ધમાલ. ચાલો આગળ. ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક બાબતો આવી. જો તમે પ્રવૃત્તિ કરીમાં તમને શું ખબર પડી? એક, મામા અને બાપા જેવા શબ્દો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે. બે હોઠ ભેગા થાય તો જ આવા અક્ષરો નીકળે છે. બકરી શબ્દમાં બંને હોઠ અડાડ્યા વિના બનો ઉચ્ચાર નથી થતો. માત્ર કરી એટલું જ બોલાય છે. સાચી વાત ને? પ્રેક્ટિસ કરી કે નહીં? ખબર પડી કે નહીં? ચલો હવે ધ નો ઉચ્ચાર કરવા માટે તમારી જીભ દાંતને અડાડવી પડે તો જ ધ બોલાશે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ થાય, કરી શકાય છે. તો મિત્રો કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વર્ણ આપણા ગળામાંથી યોગ્ય જગ્યા યોગ્ય પ્રક્રિયા દ્વારા જ બહાર આવે છે. સમજીએ આગળ. આ વિગતોના આધારે તમે એટલું તારવી શકો કે આપણી ભાષાના વર્ણો એટલે અક્ષર, કક્કો આપણે જે બોલીએ છીએ તે ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. આ વાતને સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે. આ માટે નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનપૂર્વક વાંચો. તો મિત્રો આ જે આપણા જે વર્ણો છે, કક્કો છે, સ્વરો અને વ્યંજનો, એનો ઉચ્ચાર ગળાના મુખના અલગ અલગ ભાગોથી થાય છે. કેટલાક અહીંથી થશે, કેટલાક અહીંથી થશે, કેટલાક જીભથી થશે, કેટલાક દાંત જીભને ટચ કરવાથી થશે, હોઠ અડવાથી થશે, કેટલાક અવાજ નાકમાંથી આવશે. આ તમામ મુદ્દાઓ આપણે હવે જોવાના છે. સ્વર અને વ્યંજન વિશેની માહિતી આપણે હવે પરફેક્ટ મેળવી લઈએ. જે ધોરણ 1-2 માં કક્કો અને શીખ્યા હતા તે હવે ધ્યાનપૂર્વક વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કરીએ. અમુક અક્ષરોમાં શ્વાસ પણ વધારે આવશે, અમુક અક્ષરોમાં શ્વાસ ઓછો લેવો પડશે. હવા કેટલાક અક્ષરોમાં વધારે બહાર આવશે, કેટલાકમાં ઓછી બહાર આવશે. સંપૂર્ણ માહિતી મેળવીએ. જોઈએ. વ્યાકરણનો સુંદર મજાનો એક મુદ્દો આપેલો છે, સ્વર અને વ્યંજન, એટલે આપણા ગુજરાતી વર્ણમાળાના અક્ષર, વર્ણ. તો મિત્રો આજે આપણે આના વિશે અભ્યાસ કરીશું. કેટલાક અનુનાસિક શબ્દો, ઘોષ, અઘોષ, પ્રાણ, મહાપ્રાણ, આ તમામ વિશે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો એક એક મુદ્દાને સમજતા જઈએ અને આગળ વધતા જઈએ. ધોરણ 8 માં મિત્રો આપણને આ સુંદર મજાનો વ્યાકરણનો મુદ્દો આપેલો છે, સ્વર અને વ્યંજન. તો બંને વિશે આપણે આજે સમજી લઈએ. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો મુદ્દો, સ્વર કોને કહેવાય. મુદ્દો છે સ્વર કોને કહેવાય. પહેલા આપણે તેને સમજી લઈએ. તો મિત્રો સ્વર કહીશું આપણે મોંમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ. મુખના કોઈ પણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે. ફરીથી, મોંમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ. મુખના કોઈ પણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે. તો મિત્રો સ્વર એવો ધ્વનિ છે, એવો રણકો છે કે જેને આપણે બોલીએ તો આપણી જે મુખમાંથી જે હવા બહાર આવે છે, ધ્વનિ બહાર આવે છે, તે મુખના કે નાકના કોઈ પણ ભાગમાં તે હવા, તે પ્રાણ રોકાતો નથી, સીધો જ બહાર આવી જાય છે. તેવા ધ્વનિને, તેવા રણકાને, તેવા અવાજને આપણે સ્વર કહીએ છીએ. તમે અ, આ, ઈ એમ બોલશો તો હવા સીધી મુખમાંથી બહાર નીકળી જશે. ક્યાંય વચમાં અંતરાય થતો નથી, રોકાતી નથી. એટલા માટે આપણે તેને કહીશું સ્વર. ખ્યાલ આવી ગયો? ફરીથી વ્યાખ્યાને સમજી લઈએ. મોંમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ. મુખના કોઈ પણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય એટલે કે અંતરાય સિવાય, અટક્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે. તો સ્વરની વ્યાખ્યા તમને હવે સમજાઈ ગઈ હશે કે સ્વર કોને કહેવાય. આગળ વધીએ. પ્રશ્ન થાય, સ્વરની સંખ્યા કેટલી? મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અટપટો છે કે સ્વરની સંખ્યા નક્કી કેમ કરવી. તો મિત્રો ઘણી જગ્યાએ 8 સ્વરો લખેલા છે, ઘણી જગ્યાએ 11 સ્વર છે અને ઘણી જગ્યાએ 13 સ્વર છે. તો મિત્રો આપણે હવે આ મુદ્દાને સમજતા જઈએ. ડોક્ટર પ્રબોધ પંડિત છે,
તેમના મતે સ્વરોની સંખ્યા 8 છે. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આપણે 13 સ્વરોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હાલ 11 સ્વરોને જ માન્ય ગણવામાં આવે છે. તો પ્રશ્ન થાય, પ્રબોધ પંડિતના મતે સ્વરોની સંખ્યા 8, વર્તમાન સમયમાં આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ તેવા 13 અને હાલ ઉપયોગ થાય છે તેવા સ્વરોની સંખ્યા 11. બધા જ મુદ્દાઓ આપણે સમજતા જઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે સમજી લઈએ હસ્વ સ્વર, નાના સ્વરો કયા છે. જોતા જઈએ તો નાના સ્વરોની સંખ્યા 4 છે. અ, ઈ, ઉ અને ઋ. અ, ઈ નાનો, ઉ એ નાનો અને ઋ. તો મિત્રો આ 4 જે સ્વર છે તે હસ્વ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. દીર્ઘ સ્વર, મોટા સ્વરો કયા છે? તો મોટા સ્વરોની સંખ્યા કુલ 7 છે. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ. આટલા સ્વરો મોટા છે. ફરીથી તો મિત્રો કુલ સંખ્યા થશે 11. સ્વરોની સંખ્યા 11. હસ્વ સ્વર 4, અ, ઈ, ઉ અને ઋ. દીર્ઘ સ્વર 7, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ. તો અને અહનું શું એ પણ જોઈ લઈએ. તો મિત્રો આપણે તેને કહીશું સ્વરોની સંખ્યા 11. કયા કયા તે પણ જોઈ લઈએ. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. હવે અને અહનું શું તે પણ સમજી લઈએ. તો મિત્રો અને અહ છે તેને આપણે સ્વરાદી તરીકે ઓળખીએ છીએ. કેમ કે તમને સાદી ભાષામાં સમજાવી દઉં તો આ જે ટપકું છે તે એકલું ક્યાંય ઉપયોગમાં આવતું નથી, અને આ વિસર્ગના જે 2 ટપકા છે તે પણ સીધા ક્યાંય આપણે વાપરી શકતા નથી. ઉદાહરણ તરીકે મારે કુ લખવું છે, બરોબર? તો કુ ને હું આમ લખીશ, મતલબ કે ક અને ઉ જોડાયેલા છે. તો મિત્રો આ ઉ પણ અલગથી આપણે લખી શકીએ છીએ અને તેની નિશાની પણ અલગથી કરી શકીએ છીએ. ફરીથી મારે આ લખવું છે તો આ આપણે શબ્દોમાં પણ લખી શકીએ છીએ અને તેની નિશાની એટલે આપણો કાનો પણ આ રીતના થાય છે. પરંતુ આ અનુસ્વાર છે તેનું ટપકું અને વિસર્ગના બંને ટપકા માટે અલગથી કોઈ વર્ણ નથી. એના ઉપયોગ કરવા માટે તમને આગળ સ્વર અથવા વ્યંજન મૂકવું પડે છે. કમ લખવું છે તો ટપકું કરવું પડશે મારે. બોલાય અમ છે પણ એના માટેનો કોઈ અલગ વર્ણ નથી. દુઃખ લખીશ તો દુ પછી 2 ટપકા આવશે જેને આપણે વિસર્ગ કહીએ છીએ, પરંતુ આના માટે કોઈ અલગ વર્ણ બનાવેલું નથી. જેમ આ કાના માટે આપણે આ લખી શકીએ, આ વર્ણ પણ છે અને તેની નિશાની પણ છે. તેમ આની નિશાની છે પણ વર્ણ નથી, એટલા માટે આપણે સ્વરાદી કહીશું અને અહ. હવે મિત્રો તમને આ મુદ્દો બરાબર ખ્યાલ આવી ગયો હશે. એટલા માટે સ્વરોની સંખ્યા વર્તમાન સમયમાં 11 ગણવામાં આવે છે. પ્રશ્ન એમ થાય કે 8 કેમ? તમે ગૂગલ ઉપર સર્ચ કરાવશો તો વર્ણોની સંખ્યા તમને 8 મળશે. તો મિત્રો ડોક્ટર પ્રબોધ પંડિત છે તેમના મતે વર્ણોની સંખ્યા 8 થાય છે. પ્રબોધ પંડિત નામ યાદ રાખશો, તમને ક્યારેક કામ લાગશે. આપણા કન્ફ્યુઝન છે જે મુદ્દો છે તેને ક્લિયરિટી સ્પષ્ટતા માટે પ્રબોધ પંડિતના મતે વર્ણોની સંખ્યા 8 અને વર્તમાન સમયમાં આપણે 13 વર્ણો બારાક્ષરીમાં કક્કામાં શીખતા આવ્યા છીએ, પરંતુ હાલ કુલ 11 વર્ણોનો ઉપયોગ થાય છે, માન્ય ગણાય છે. ક્લિયર? હવે તમને આ મુદ્દો બરોબર સમજાઈ ગયો હશે. આગળ વધીએ. હવે મિત્રો ત્યાર પછી વ્યંજન કોને કહેવાય? સ્વર જોયા હતા. સ્વર બોલતી વખતે તેનો ધ્વનિ અવાજ રણકો જ્યારે બહાર આવે છે ત્યારે હવા ક્યાંય રોકાતી નથી. હવે વ્યંજનમાં શું હોય? તો તેનાથી ઉલટું હશે. વ્યંજનમાં મોં કે નાકમાંથી પસાર થતો અવાજ અથવા ધ્વનિ મુખના કોઈને કોઈ ભાગમાં અવરોધ પામી બહાર આવે ત્યારે તેની વ્યંજન કહેવામાં આવે છે. ફરીથી મોં કે નાક દ્વારા આપણે જ્યારે ધ્વનિ બોલીએ ત્યારે મુખમાંથી જે હવા બહાર આવે, ધ્વનિ બહાર આવે, તે કોઈને કોઈ જગ્યાએ અવરોધાતો હોય છે. તાળવામાં, દાંતમાં,
કંઠમાં, હોઠમાં. તો મિત્રો એવી જગ્યાએ હવા રોકાય અને પછી બહાર આવે છે, સીધી બહાર આવતી નથી. તો તેવો જે ધ્વનિ છે, તે જે રણકો છે, તેને વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે પ બોલીએ તો હોઠ બે ભેગા થાય છે, મતલબ કે હવા ધ્વનિ હોઠ જોડે રોકાય અને પછી બહાર આવે છે. મ બોલીએ તો નાક દ્વારા બોલાય છે, એટલે કે હવા નાકથી વધારે બહાર આવે છે, તો આપણે તેને અનુનાસિક કહીએ છીએ. તેવું આપણે આગળના મુદ્દાઓમાં ચર્ચા પણ કરીશું અને તમે શીખી પણ ગયા હશો. તો મિત્રો, જે ધ્વનિ બહાર આવે ત્યારે મુખના, મોઢાની અંદર કે નાકમાં કોઈને કોઈ જગ્યાએ અવરોધાય અને પછી બહાર આવે, અંતરાય પછી બહાર આવે, એટલે કે થોડી બ્રેક વાગે અને પછી બહાર આવે, તેને આપણે વ્યંજન કહીએ છીએ. ક્લિયર? સ્વર અને વ્યંજન હવે તમને સમજાઈ ગયા હશે. આગળ વધીએ. પ્રશ્ન એ થાય, વ્યંજનની સંખ્યા કેટલી? તો મિત્રો, વ્યંજનની સંખ્યા પહેલા આપણે ગણી લઈએ અને પછી જોઈએ. તો મિત્રો, વ્યંજનો આટલા છે: ક, ખ, ગ, ગ. આને કહીશું અંગ. ચ, છ, જ, ઝ. આને કહીશું અંજ. યાદ રાખીશું, અંજ. ક્યાંક યમ એવું પણ બોલાય છે, પરંતુ વર્તમાન સમયમાં અત્યારે આપણે અંજ કહીએ છીએ. અ ઉપર અનુસ્વાર અને જ, અંજ. ટ, થ, ડ, ઢ અને અણ. ત, થ, દ, ઢ અને ન. પ, ફ, બ. ભ અને મ. ય, ર, લ, વ અને શ. શ, સ, હ અને અળ. તો મિત્રો, આ બધા અક્ષરો ગણીશું તો તેની સંખ્યા થશે 34. તો વ્યંજનની સંખ્યા 34. આમાં કોઈ વધારો નથી, કોઈ ઘટાડો નથી. તમને એમ થાય ક્ષ, જ્ઞ અને ત્રણનું શું? તો મિત્રો, આ જે વર્ણો છે તે જોડાક્ષરો છે. બે વર્ણ ભેગા થવાથી બનેલા છે, એટલા માટે તેને મૂળાક્ષરો, મૂળ અક્ષરોમાં સ્થાન પામેલું નથી. હિન્દીમાં છે, પરંતુ ગુજરાતીની અંદર આ વર્ણોને મુખ્ય વર્ણો, મૂળ અક્ષરોમાં સમાવેશ કરેલો નથી, કેમ કે તે જોડાક્ષરો છે. બે વર્ણ, બે મૂળાક્ષરો ભેગા થવાથી બનેલો શબ્દ છે. ઉદાહરણ તરીકે મારે ક્ષ લખવું છે, તો ક્ષ ની અંદર ક અને શ આ બંને શબ્દો ભેગા થશે ત્યારે ક્ષ બને છે. ક્લિયર? તે જ રીતના આપણે ત્ર લખવો છે, એ પણ બારાક્ષરીમાં છેલ્લા વર્ણોમાં આવે છે, તો ત અને ર આ બંને વર્ણ ભેગા થાય ત્યારે ત્ર બને છે. એ જ રીતના જ્ઞ. તો આવા જે શબ્દો છે તેને આપણે જોડાક્ષરો કહીશું, એટલા માટે મૂળાક્ષરોમાં સમાવેશ થતો નથી. તો વ્યંજનની સંખ્યા યાદ રાખીશું 34. તો સ્વરો 11 અને વ્યંજન 34, કુલ મિલા કે 45 મૂળાક્ષરો વર્ણો ગુજરાતીમાં થાય છે. પ્રબોધ પંડિતના મતે ગણીએ તો 42 થશે, અને અમ અને અહને ગણીશું તો કુલ મળીને 47 વર્ણો થાય છે. પરંતુ પ્રશ્ન તમને એવું જ પૂછાશે કે ગુજરાતી વર્ણોની સંખ્યા કેટલી? તો 45. પણ એમ પૂછે ડોક્ટર પ્રબોધ પંડિતના મતે મૂળાક્ષરોની સંખ્યા કેટલી? તો 42. તમને ગૂગલમાં સર્ચ કરશો તો 42 વર્ણો જ બતાવશે. ક્લિયર? આગળ વધીએ. હવે મિત્રો, આપણે જે એકમ તરફ જઈ રહ્યા છીએ તેને પહેલો મુદ્દો છે અઘોષ ધ્વનિ અથવા અવાજ કોને કહેવાય? આપણા જે મૂળાક્ષરો છે, બરોબર, તે જ્યારે આપણા મુખમાંથી બહાર આવે છે ત્યારે કોઈને કોઈ જગ્યાએ અંતરાઈને બહાર આવે છે. ઘણી વખત હવાની વધારે જરૂર પડે છે, ઘણી વખત હવાની ઓછી જરૂર પડે છે, એટલે કે પ્રાણની જોડે જોડે આપણો જે કંઠ છે, નાડતંત્રી, તે ઘણી વખત ઓછી ધ્રુજારી કરે છે, ઘણી વખત વધારે ધ્રુજારી કરે છે, કંપન કરે છે, એવું આપણે શીખ્યા હશું. તો આપણે એ તમામ મુદ્દાઓની આજે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે જે કેટલાક પારિભાષિક શબ્દો છે, જેમ કે આપણે સ્વર જોયું, વ્યંજનની વ્યાખ્યા જોઈ, એમ હવે અઘોષ ધ્વનિ કોને કહેવાય તે પણ સમજી લઈએ. જો આ મુદ્દાઓને બરોબર સમજીશું તો એના પછીનું જે આપણે કોષ્ટક સમજવાનું છે તેમાં સરળતા રહેશે. અઘોષ ધ્વનિ કોને કહેવાય? તો ગળાના ભાગમાં આવેલી નાદતંત્રી, એટલે કે આપણી સ્વર પેટી, જ્યાંથી સ્વર પેદા થાય છે, ધ્વનિ પેદા થાય છે. અલ્પ એટલે કે ઓછી માત્રામાં કંપી ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. આપણી જે સ્વર પેટી છે એ ઘણા અક્ષરો, ઘણા વર્ણો બોલવા માટે ઓછી ધ્રુજારી કરે છે,
અને ઘણા વર્ણો બોલવા માટે આપણી સ્વર પેટીને વધારે કંપન ધ્રુજારીની જરૂર પડે છે. તો ઓછી જરૂર પડે એ અઘોષ. આગળ ઘોષ ધ્વનિ કોને કહેવાય? હવે તો ખ્યાલ આવી જ ગયો. ગળાના ભાગમાં આવેલ નાદ તંત્રી એટલે કે આપણી સ્વર પેટી કંપે ને જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ. વધારે આપણું જે ગળું છે એ ધ્રુજારી પામે, કંપન પામે, તેને આપણે ઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. તો ઘોષ અને અઘોષનો ખ્યાલ આવી ગયો. આપણે નાદતંત્રી એટલે કે સ્વર પેટી ઉપર ડિપેન્ડન્ટ છે. વધારે સ્વર પેટી ધ્રુજશે તો ઘોષ ધ્વનિ, ઓછી સ્વર પેટી ધ્રુજશે તો આપણે અઘોષ ધ્વનિ કહીએ છીએ. આગળ તેના પછીનો એક બીજો આપણી જોડે શબ્દો છે જેની આપણને સંકલ્પના સમજવી જ રહી. અલ્પ પ્રાણ કોને કહેવાય? પ્રાણ એટલે મિત્રો વાયુ. આપણા શરીરને કોઈ પણ સજીવને ટકવા માટે પ્રાણ એટલે કે હવાની જરૂર પડે છે. હવા ના હોય, ઓક્સિજન ના હોય તો આપણે જીવી શકતા નથી. તો એના માટેનો શબ્દ આપ્યો છે પ્રાણ. તો અહીં શબ્દ છે અલ્પ પ્રાણ એટલે કે ઓછી હવા. કોને કહેવાય એ સમજી લઈએ. તો જેનો ઉચ્ચાર કરતા થોડું એટલે કે અલ્પ, પ્રાણ એટલે કે હવા વપરાય તેવા વર્ણોને અલ્પ પ્રાણ કહેવાય. મિત્રો ઘણા વર્ણો એવા છે, મૂળાક્ષરો એવા છે કે જેને બોલવા માટે ઓછી હવાની જરૂર પડે છે. વધારે હવા, પ્રાણ, વાયુ બહાર કાઢવો પડતો નથી. તો આવા જે વર્ણો છે, અક્ષરો છે, તેને આપણે કહીશું અલ્પ પ્રાણ. ફરીથી, જેનો ઉચ્ચાર કરતા થોડો એટલે કે અલ્પ, પ્રાણ એટલે કે હવા વપરાય તેવા વર્ણોને અલ્પ પ્રાણ કહેવામાં આવે છે. ક્લિયર? હવે અલ્પના બદલે મહાપ્રાણ એવો શબ્દ આવશે જેને બોલવા માટે વધારે હવા, પ્રાણની જરૂર પડે. જેનો ઉચ્ચાર કરતા વધારે એટલે કે મહા, પ્રાણ એટલે કે હવા વપરાય તેવા વર્ણોને મહાપ્રાણ કહેવાય. કે જે વર્ણોને બોલવા માટે વધારે હવાની, પ્રાણની, ઓક્સિજનની જરૂર પડે, બહાર હવા વધારે કાઢવી પડે તેવા વર્ણોને આપણે મહાપ્રાણ કહેવામાં આવે છે. તો મિત્રો ઘોષ અને અઘોષ ધ્વનિનો પણ તમને ખ્યાલ આવી ગયો. અલ્પ પ્રાણ અને મહાપ્રાણ વિશે પણ આપણને જાણકારી, એની સંકલ્પના જોઈ લીધી. હજી એક શબ્દની આપણે સંકલ્પના જોઈ લઈએ, અનુનાસિક. કે જે વર્ણને બોલવા માટે નાકની જરૂર પડે, એ હવા નાક દ્વારા બહાર આવે એવા વર્ણો પણ છે. તો જોઈએ અનુનાસિક શબ્દો કોને કહેવાય? નાકની મદદથી ઉચ્ચારિત થતા ધ્વનિને અનુનાસિક કહે છે. ફરીથી, નાકની મદદથી ઉચ્ચારિત થતા ધ્વનિને, ધ્વનિ એટલે અવાજ, ને અનુનાસિક કહે છે. કે જેને બોલવા માટે નાકની જરૂર પડે. તમે મ બોલો તો નાક બંધ કરીને મ બોલાશે નહીં, મ નહીં બોલાય. મ બોલવા માટે તમારે નાકની જરૂર પડશે. હવા નાક દ્વારા આવશે, મોઢાથી બહાર આવશે નહીં. તો આવા જે શબ્દો છે, આવા જે વર્ણો છે, તેને આપણે અનુનાસિક વર્ણો કહીએ છીએ. કેટલા છે, કયા કયા છે તે હવે આપણે આગળના પુસ્તકમાં શીખીશું. ક્લિયર? હવે કયા વર્ણો અઘોષ છે અને કયા વર્ણો ઘોષ છે, કયા વર્ણો અલ્પપ્રાણ છે, કયા વર્ણો મહાપ્રાણ છે, કયા વર્ણોને બોલવાથી ધ્વનિ કઈ જગ્યાએ અટકાવીને ગળામાં, હોઠમાં, દાંતમાં, જીભમાં કે નાક દ્વારા બહાર આવે છે તે હવે આપણે શીખવાનું છે. તો જોઈએ, પુસ્તક અગત્યનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આવું પુસ્તક આપેલું છે અને તમને આવી બીજી બાહ્ય પરીક્ષાઓમાં પણ મિત્રો આ પુસ્તક પૂછાતું હોય છે. તો જો આપણે અભ્યાસ બરોબર કરી લઈશું તો ભવિષ્યમાં આવનારી બીજી કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે બાહ્ય પરીક્ષાઓમાં પણ તમને વાંધો આવશે નહીં. તો મિત્રો એક પુસ્તક આપ્યું છે, એક ખાનું આપ્યું છે, એક ઊભું ઉચ્ચારણનું સ્થાન કે શબ્દ વર્ણ ક્યાંથી આવેલ છે. બીજું છે તેની સમજૂતી કે આ શબ્દ છે તેની સમજૂતી શું. ઘોષ અને ઘોષ તેની વ્યાખ્યા આપણે શીખી ગયા. આગળ સમજૂતી, અનુનાસિકની પણ વ્યાખ્યા શીખી ગયા. અલ્પપ્રાણ અને મહાપ્રાણને પણ આપણે શીખી ગયા. હવે સમજતા જઈએ. અહીં ક થી લઈ અને મ સુધીના આપણને 25 મૂળાક્ષરોનું કોષ્ટક આપેલું છે કે કયો મૂળાક્ષર, કયો વર્ણ ક્યાંથી ઉત્પન્ન થાય છે અને તે જ્યારે બોલીએ છીએ ત્યારે હવા ક્યાં અંતરાય છે, હવા ક્યાં બ્રેક મારે છે તે આપણે સમજીએ. તો પહેલો શબ્દ છે કંઠ્ય. કંઠ
અહીંથી ઉત્પન્ન થતા વર્ણો અક્ષરો કયા? જીભનો પાછળનો ભાગ કંઠ પાસે જઈને હવાને રોકે છે. આપણો જીભનો જે પાછળનો ભાગ છે તે કંઠને ઉપરના ભાગે અહીં હવાને રોકે કંઠ ઉપર, અને ત્યારે આ વર્ણ ઉત્પન્ન થાય, ધ્વનિ પેદા થાય, તેને આપણે કહીશું કંઠથી ઉત્પન્ન થતા વર્ણો. કયા કયા છે? તો ક, ખ, ગ અને ગ. આંગળી મૂકો. ક, ખ, ગ અને ગ. તો મિત્રો અહીં હવા રોકાય છે અને પછી બહાર આવે છે. તો આવા જે વર્ણો છે તેને કંઠ્ય વર્ણ કહીશું. બરોબર? ક, ખ, ગ અને ગ. હવે આ ક છે તેને બોલવા ઓછી હવાની જરૂર પડશે. ખ છે તેને બોલવા વધારે હવાની જરૂર પડે છે. અનુભવો. ક ઓછી હવા, ખ તો વધારે બહાર આપવું પડે છે, વધારે હવા બહાર કાઢવી પડે છે. આ ગ ને બોલવા ઓછી હવા, અલ્પ પ્રાણ. ગ વધારે હવા બહાર કાઢવી પડે છે, માટે મહાપ્રાણ. અઘોષ ધ્વનિ. ક અને ખ બોલીશું તો સ્વર પેટી ઉપર વધારે કંપન થતું નથી. ગ અને ગ બોલીશું તો સ્વર પેટી ઉપર વધારે કંપન થાય છે, ધ્રુજારી આવે છે. ઓછું કંપન અઘોષ ધ્વનિ. નાદ તંત્રી એવો શબ્દ છે. ઘોષ વધારે કંપનની જરૂર પડે છે. હવે મિત્રો તમને સમજાઈ ગયું છે. ક, ખ, ગ, ઘ. પછી મિત્રો અંગ આવે છે જે નાક દ્વારા બોલાય છે, અનુનાસિક ધ્વનિ છે. આપણે નાક દ્વારા જે શબ્દો વર્ણો બોલવા પડે છે તેને આપણે અનુનાસિક કહીએ છીએ. તો તેનો આવશે પાંચમો અક્ષર ગ. પાંચ અક્ષરોની પેર છે. ક, ખ, ગ, ઘ, અંગ. હવે પ્રશ્ન થાય કે આ કયા વર્ગના અક્ષરો છે? તે પાંચ અક્ષરો. તો મિત્રો યાદ રાખીશું ક વર્ગના આ 5 વર્ણો છે. તમે જ્યારે આગળના વ્યાકરણમાં અભ્યાસ કરશો ત્યારે આ વર્ગ છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલા માટે અહીં બાજુમાં જ મૂકેલા છે. તો આ ક વર્ગના વર્ણો છે અને કંઠથી બોલાય છે. હવે આગળનો છે તાલવ્ય. તાળવું. જીભનો મધ્ય ભાગ તાળવા પાસે જઈને હવા રોકે છે. તાળવા જોડે હવા બ્રેક થાય અને અવાજ ઉત્પન્ન થાય તેને કહેશું આપણે તાલવ્ય. કયા વર્ણો છે? ચ, છ, જ અને જ. ઘોષ, અઘોષ, ચ અલ્પ, પછી છ મહા. જ અલ્પ, ઝ મહાપ્રાણ. પહેલા 2 વર્ણો છે તે અઘોષ છે અને બીજા 2 વર્ણો છે તે ઘોષ છે. અનુનાસિક અંજ અથવા યમ એવો પણ વર્ણ આપણે બોલીએ છીએ, પણ અંજ શબ્દ અત્યારે વધારે પ્રચલિત છે. કયો વર્ગ? તો ચ વર્ગ. આ બધા જ તાલવ્યમાં આવશે. ત્યાર પછી છે મૂર્ધન્ય. કોને કહીશું મૂર્ધન્ય? જીભનો આગળનો ભાગ મૂર્ધા એટલે કે તાળવા અને દાંતની વચ્ચે ને સ્પર્શ કરી હવાને રોકે છે. તાળવા અને દાંતની વચ્ચે આ જગ્યા ઉપર હવા બ્રેક થાય અને પછી બોલાય તેવા વર્ણો કયા? તો ટ, ઠ, ડ, ઢ. ટ, ઠ, ડ અને ઢ. તમારી જીભ દાંતને ટચ થશે, ટકરાશે. તમે જ્યારે આ ટ, ઠ, ડ, ઢ બોલશો ત્યારે જીભ આમ જોરથી પછડાય છે અને ત્યાં આપણી હવા રોકાય છે. તો એવા શબ્દોને આપણે કહીશું, એવા વર્ણોને મૂર્ધન્ય. એવા ઉચ્ચારણ, એમનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? તો મૂર્ધન્ય એ જગ્યા ઉપરથી આ હવા રોકાય અને પછી બહાર આવે છે. ટ, ઠ, ડ અને ઢ. અને તેનો અનુનાસિક શબ્દ છે અણ. તો આ જે વર્ણો છે તેનો વર્ગ થશે ટ. ટ વર્ગના આ 5 વર્ણો છે. હજી આગળ વધીએ. દંત્ય. દાંત દ્વારા હવા રોકાય અને પછી સ્વર ઉત્પન્ન થાય છે તેને કહીશું આપણે દંત્ય વર્ણવાળા આપણા વર્ણ. જીભનો આગળનો ભાગ ઉપરના દાંતને સ્પર્શ કરી અને હવાને રોકે છે. ત. તો આમ જીભ ઉપર જઈ અને પાછી આવશે. થ, દ, ધ. અને આ વર્ણનો ન પણ છે તે પણ દંત્ય છે. ન બોલવા માટે પણ જીભ પછડાય છે અને તે બધા અનુનાસિક વર્ણ છે. અને આ બધા જ વર્ણો બોલવા માટે દંત્ય દ્વારા આ વર્ણોનું ઉચ્ચારણ થાય છે અને ત વર્ગમાં આવે છે. છેલ્લો પ્રકાર ઓષ્ઠ. હોઠ જોડે હવા રોકાય અને પછી બોલાતા વર્ણો. બંને હોઠ એકબીજાને સ્પર્શ કરી હવાને રોકે છે. પ, ફ, બ અને ભ અને મ. આ 5 વર્ણોને બોલવા માટે જીભ હોઠ ભેગા થવા જરૂરી છે. હોઠ ભેગા નહીં થાય તો તમે બોલી શકતા નથી. નહીં બોલાય. પ, ફ હોઠ ભેગા થશે તો જ આ વર્ણો બોલાશે. અને આ પ વર્ગના વર્ણો છે 5. તો 25 વર્ણોને આપણે જોઈ લીધા. અનુનાસિક જોઈ લઈએ તો અંગ,
અંજ, અણ, ન અને મ. ક્લિયર? તમે શબ્દોને ગોઠવતા જશો તો પહેલા જે બે વર્ણો આવશે તે અઘોષ છે, બાકીના બે વર્ણો ઘોષ. 5 ની પેર કરતા જશો, પાંચમો શબ્દ અનુનાસિક. આ 25 વર્ણોને આ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ક વર્ગ તો તેના 5, પહેલા બે અઘોષ પછી ઘોષ. પહેલો અલ્પ, બીજો મહા, ત્રીજો અલ્પ, ચોથો મહા અને અનુનાસિક. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે આ 25 વર્ણોને સરળતાથી યાદ રાખી શકીશું. સૌપ્રથમ કોઠો બનાવી દેજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને જો ઉત્તર લખવામાં સમસ્યા થાય છે તો સૌપ્રથમ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય એમ 5 ભાગ પાડી દેવાના, અઘોષ ઘોષ કરી દેવાનું અને તેમાં આ વર્ણોને લખી લેશું તો તમને મિત્રો આ કોઠાને ઝડપથી યાદ રાખીશું. અને જો બોલવાનો મહાવરો કરશો તો તમે ઝડપથી પણ આ વર્ણોને યાદ રાખી શકશો કે કયો વર્ણ ક્યાંથી ઉચ્ચારિત થાય છે. હજી આગળ વધીએ મિત્રો. તમારા મનમાં પ્રશ્ન થશે, અહીં તો 25 જ છે અને તમે તો કહ્યું હતું કે વ્યંજનની સંખ્યા 34 છે, તો બાકીના 9 નું શું? એ પણ જોઈ લઈએ. આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ આપણો મહાવરો થઈ જાય એટલા માટે આપણે તે પુસ્તક પણ બનાવીને રાખેલું છે. તો મિત્રો 25 જોઈ લીધા હતા. અનુનાસિક જે વર્ણ છે તે પણ ઘોષ છે, મતલબ કે તેને બોલવા માટે સ્વર પેટીમાં વધારે કંપનની જરૂર પડે છે. અંગ, અંજ, અણ, ન અને મ. હવે આગળ મ સુધી મૂક્યું હતું તો મ થી આગળ અંત્યસ્થ શબ્દો જ વર્ણો છે તે છે ય. ય છે મિત્રો તે તાલવાથી બોલવામાં આવે છે, તાલવ્ય છે, તાલવ્ય વર્ણ છે. ર છે તે મૂર્ધન્ય, લ તો દંત્ય. લ બોલવા માટે તમારે દાંત ઉપર જીભ અથડાય તો જ લ બોલાશે. અને વ ઓષ્ઠ્ય છે, હોઠને બે ભેગા નહીં થાય તો આપણે વ ને બોલી શકતા નથી. તો ય, ર, લ અને વ. હવે 3 સ તો જે મીંડા વાળો સ છે, શરણાઈનો શ જે તાલવ્ય વર્ણ છે. શ છે ષટકોણનો તે મૂર્ધન્ય વર્ણ છે. સ સસલાનો છે તે વર્ણ છે દંત્ય. દાંત સ બોલશું ત્યારે દાંતમાં જીભ આપણી અથડાય છે તો આપણે કહીશું તેને દંત્ય. હજી બે વર્ણ રહી ગયા. હ ઉષ્માક્ષર ઘોષ છે તો હ છે કંઠ્ય, કંઠથી બોલાય છે હ. અને અળ મૂર્ધન્ય છે, તાળવા અને દાંત વચ્ચે જીભ અથડાય, હવા રોકાય ત્યારે અળ શબ્દ બોલાય છે. તો મિત્રો અંત્યસ્થ વર્ણો છે તે તમામ ઘોષ વર્ણો છે. ઉષ્માક્ષર છે તેમાં અઘોષ વર્ણો 3 સ અને ઉષ્માક્ષર ઘોષ વર્ણો છે તે હ અને અળ છે. તો આમ કરીને આ કુલ 34 વર્ણો અહીં તમારી સમક્ષ મૂકેલા છે. તેમાંથી ઘોષ કયા અને અઘોષ કયા, અલ્પ કયા અને મહા કયા, ક્યાંથી બોલાય છે તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. હજી આગળ વધીશું તો તેના પણ ઘણા બધા પ્રકાર આવે છે, પરંતુ આપણા પાઠ્યપુસ્તકમાં અહીં 5 ઉચ્ચારણનું સ્થાન છે. તે 5 ઉચ્ચારણના સ્થાન અહીં મૂકેલા છે. ભાષાના આવા ધ્વનિઓ એટલે કે સ્વર અને વ્યંજન એકબીજા સાથે જોડાઈને એક અર્થપૂર્ણ એકમ શબ્દ બનાવે છે. જોઈએ હવે આપણે આગળ સ્વર અને વ્યંજનો, ઘોષ, અઘોષ એ બધું શીખી લીધું. અલ્પપ્રાણ, મહાપ્રાણ, મહાવરો કરી લીધો. કયો વર્ણ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ પણ શીખી લીધું. તો મિત્રો જુઓ, એ સ્વર અને વ્યંજન ભેગા થાય તો જ નવો શબ્દ બને, નહીં તો બનતું નથી. જો હ હલંત છે એટલે ખોડો છે, હ, અ, ર અને ઈ આટલું ભેગું થાય એટલે હરી શબ્દ બને. હ, અ, ર, ઈ હરી. મ હલંત છે, મ ઓ એટલે મો, ર અ એટલે ર, મોર. આ રીતના શબ્દ બને. જો પાછળ સ્વર નથી બોલતા, સ્વર નથી આવતા તો શબ્દ બનશે નહીં. વ્યંજનોને હંમેશા સ્વરનો ટેકો જોઈએ. ચલો આગળ. વ એ એટલે વૈ, શ આ એટલે શા, લ ઈ એટલે લી, વૈશાલી. ચલો મ ઓ એટલે મો, ત અને મોટો ઈ એટલે દીર્ઘઈ તો મોતી, ત અને ઈ એટલે તી. બન્યા કે ના શબ્દ? બે શબ્દ બનાવવા માટે જો કેટલા બધા સ્વર અને વ્યંજન લાગ્યા. ધ અને અ એટલે ધ, ર મ અને અ એટલે ધર્મ. ચલો વાવ એટલે વાવ,
ઠ અને આ એટલે ઠા, વહુઠા. તો જુઓ, શબ્દ બોલવા માટે તમને અલગ અલગ લાઈનો શબ્દ ઉચ્ચાર આપેલા છે, તેના આધારે આપણે લખી શકીએ છીએ. ચલો મિત્રો, સુંદર મજાની વાત છે. તમે આગળની બાહ્ય પરીક્ષાઓમાં પણ મિત્રો જો આ સ્વર અને વ્યંજન, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, કયો અક્ષર ક્યાંથી ઉત્પન્ન થાય છે, શબ્દ વર્ણ, તેનો મહાવરો કરેલો હશે તો એ પરીક્ષાઓમાં, બાહ્ય પરીક્ષાઓમાં પણ ઉત્તર સારી રીતે આપી શકશો. તો મિત્રો, આ રીતે આપણો જે સુંદર મજાનો એકમ છે, સાયકલ મારી સરળ રચાય, અને સાયકલ વિશે કેવી મસ્ત મજાની માહિતી આપી છે. જે પેલા અંદર જે પાત્રો છે, લેખકો છે, તે કેવી રીતના સાયકલનો એમનો રસ છે. એ વખતની સાયકલ એટલે આજની 4 વ્હીલર કરતાં પણ ઊંચી હતી પદવી એની સાયકલની. તો તેના વિશેની સુંદર વાત કરી છે. તેનો આપણે એકમને સમજ્યા, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 12, જોડે જોડે એમાં જે વ્યાકરણ આપ્યું છે તેનો મહાવરો પણ આપણે કરી લીધો. તો આશા રાખું છું કે તમને આ એકમ નંબર 2 સુંદર વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. જો સમજાઈ ગયો હોય તો આટલું કરી દેજો. અમારી આ બંને ચેનલને નીચે સબસ્ક્રાઇબ્સનું બટન છે એ દબાવી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. ફરીથી મળીશું નવા એકમના નવા સ્વાધ્યાય સાથે, નવી સમજૂતી સાથે. ત્યાં સુધી રામ રામ.